તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ ચટણીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે 3 અલગ અલગ ચટણી બનાવશું। પહેલાં આપણે પાલકની ચટણી બનાવશું। પાલકની ચટણી બનાવવા માટે મેં પાલક લીધી છે, ફુદીનો, ધાણા, મરચાં, આદુ, લીંબુનો રસ અને સિંગના દાણા। ફુદીનો, ધાણા, ચટણી પાલકની બનાવવાની છે તો તેના માટે આપણે પાલકનો ઉપયોગ વધારે કરવાનો છે। તીખા 2 મરચાં લીધેલા છે તો તમે તમારા સ્વાદ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો, 1 લીંબુનો રસ, 2 ચમચી સિંગના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડનો ઉપયોગ કરીશું। પાણીનો ઉપયોગ આપણે 2 થી 3 ચમચી જેટલો જ કરવાનો છે। તો હવે આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। ચટણી એકદમ સરસ એવી બની ગઈ છે, તમે જોઈ શકો છો। ચટણીને હવે આપણે કાચના બાઉલમાં કાઢી લેશું। બનાવશું રાજકોટની પ્રખ્યાત ચેવડાવાળાની ચટણી। ચટણી બનાવવા માટે આ રીતના તીખા મરચાંનો ઉપયોગ કરવાનો। આ રીતના લાંબા અને લીલા આવે તે મરચાંનો ઉપયોગ કરવાનો। મૂળા મરચાંનો ઉપયોગ નથી કરવાનો અને લીંબુનો ઉપયોગ કરવાનો। લીંબુ જે આ રીતના તાજા હોય તેવા લીંબુનો ઉપયોગ કરવાનો અને જો લીંબુની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો। આપણે 2 થી 3 વસ્તુમાં જ ચટણી તૈયાર થઈ જશે। 1 ઇંચ આદુનો ટુકડો અને સિંગના દાણા, જે પ્રમાણે મરચું હોય તે પ્રમાણે આપણે સિંગના દાણા લેવાના છે। ચટણી દાલ ન થાય તેના માટે મેં સિંગદાણાને શેકી અને ફોતરી કાઢી લીધી છે। તો હવે મરચાંનું આપણે કટિંગ કરી લેશું અને લીંબુનો રસ કાઢી લેશું। ચટણી બનાવવા માપ છે તે બધું સરખું જ છે। અડધી વાટકી મરચાં છે, અડધી વાટકી સિંગદાણા અને તેટલો જ લીંબુનો રસ છે। સિંગના દાણા, મરચાં, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હળદર અને આ લીંબુનો રસ। તો આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, જરૂર પડશે તો 1 ચમચી જેટલું પાણી આપણે ઉમેરીશું। રાજકોટની પ્રખ્યાત ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ચટણીને આપણે આ રીતે વાસણમાં કાઢી લેશું। આ ચટણીને તમે 15 થી 20 દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। આ ચટણીમાં તમે છાશ અથવા દહીં અને પાણી ગમે તે વસ્તુને ઉમેરી અને તમે તેને પતલી કરી શકો છો। ચટણીને તમે આ રીતે પતલી કરી શકો છો। મેં આમાં પાણીનો ઉપયોગ કરેલો છે, મેં દહીંનો, છાશનો કોઈ પણનો ઉપયોગ કરી અને આટલી પતલી કરી શકો છો અને આ ચટણી તમે ગમે તે ફરસાણ સાથે ખાઈ શકો છો। હવે આપણે બનાવશું લાલ મરચાંની ચટણી। લાલ કાશ્મીરી મરચું છે તો તેને મેં 5 કલાક પહેલાં પલાળી દીધેલું છે। તો 5 કલાક પહેલાં પલાળેલું છે તો મરચું છે તે એકદમ સરસ એવું પલળી ગયું છે। તો તમારે જો ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં પલાળી શકો છો। તો આપણે આ મરચાંને તેમાં હવે આપણે લસણને એડ કરી દઈશું। 15 થી 17 કળી લસણની લીધેલી છે। મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેશું। ખાટો મીઠો સ્વાદ લેવા માટે આપણે અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરીશું। 1 લીંબુનો રસનો ઉપયોગ કરીશું। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, મરચાં પલાળેલા છે એટલા માટે। હવે આ બધું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। ચટણી છે તે એકદમ સરસ એવી બની ગઈ છે, તમે જોઈ શકો છો કે ચટણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે આ રીતે કાઢીને તૈયાર કરી લેશું। ચટણી છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીને તમે રોટલી, ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો। આ 3 ચટણી અને 3 ચટણી છે તે ફરસાણ સાથે પણ ખાઈ શકો અને 15 થી 20 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો। આ ચટણીની રેસીપી તમને કેવી લાગી? જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો,
કોમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.